દીકરીની તાકાત શું છે એ તમને મારે વાત કરવી છે। 2 રૂપિયા આપીને દીકરીને એટલું કે બેટા પૈસા ભેરા કર, કાલ સવારે તારું આણું આવશે, મારે તારા માટે કરિયાવર લેવું પડશે, મારે તારા માટે દાગીના લેવા પડશે। 2 રૂપિયા આપે, દીકરીને ભેરા કરે। આજકાલ કરતા એમ કહેવાય જિંદગીના 20 વર્ષ ગઠોલિયા ખાઈને વયા જાય અને દીકરી જુવાનીના ઉંમરે આવી એનું ઊભી રહી જાય। ઉષાને જુવાની હજુ આવતી थी, लजाती घुमारी जरा लावती थी, लड़की रोशन खान की खरी परी मेहताब, जिसकी छवि देख के बचे फीको फूल गुलाब, लड़की रोशन खान की खरी परी मेहताब। જુવાનીના ઉંમરે દીકરી આવી અને ઊભી રહી જાય અને દીકરીના હાથ કહેવાય હાથ પીળા કરવાની વેળા આવે ત્યારે ગરીબ બાપ દીકરીને એટલું કહે છે, હવે સાંભળજો, એ ગરીબ બાપ દીકરીને એટલું કહે છે, બેટા હું તને પેલા પૈસા આપતો તો 2 રૂપિયા એ લઈ આવ, મારે તારા માટે કરિયાવર લેવા જવું છે, તારા માટે દાગીના લેવા જવું છે। અને દીકરી ગડગડતી દોટ દઈ અને રામાયણની ચોપડી લઈ આવી। સાંભળજો, રામાયણની ચોપડી લઈ આવી, રામાયણની ચોપડી ખોલી અને એમાંથી પૈસા કાઢી અને કે લ્યો બાપુ આ પૈસા। અને તેથી ગરીબ બાપની આંખમાંથી દળ 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 આહુડાની ધાર નથી થાવ, બોલ બોલ જેવડા આહુડા પડે અને તેથી દીકરીએ કીધું, બાપુ મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? તમારી આંખમાં આંસુડા શું કામ આવ્યા? મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? આ રામાયણની ચોપડીમાં પૈસા ના રખાય બેટા, જો આ પૈસા ચોરાઈ ગયા હોત તો તારા હાહરિયા વાળાને શું જવાબ આપે? અને હવે દીકરી જવાબ આપે, સાંભળજો। અને હવે દીકરીએ જવાબ આપ્યો, બાપુ હું સમજુ છું કે પૈસા તિજોરીમાં રખાય, પૈસા કબાટમાં રખાય, પણ આ રામાયણની ચોપડીની અંદર પૈસા મેં એટલા માટે રાખ્યા છે બાપુ કે જે રામાયણ ખોલે ને એ કોઈ દી ચોરી ન કરે, ચોરી કરે ને કોઈ દી રામાયણ ન ખોલે। મારો ધરાવીર દાનુનો નિવજે કોડવીર માડું ન હોય, ઓટાજામ જેહલ જખડો કે જેની માં ઉથલ હોય। પણ છેલ્લે 2 મિનિટ માટે માં ભગવતીને યાદ કરી આપણે ભજનના દોર તરફ જવું છે, માની વંદના કરવી છે। જેમ લપટ છોડે નહીં તો માયા ફળલે ખેલવા બાળને માવડી, હવે તછોડ માતું જોગ માયા। આ ભગવતી છે કેવી, જગદંબા છે કેવી?
આ ભગવતી જો કે મેં કીધું થોડુંક સમયની બાબતમાં એટલે બહુ વધારે વાત કરવા પાડી નથી, પણ આ ભગવતી આ જોગમાં છે કે વાત છે કે આપણે અહીંયા વધારે નહીં, અહીંયા વિરમગામની બેંકો નજર માંડીએ એટલે મને તમને ખબર પડે. ભરવાડી દરવાજે તમે વયા જાઓ વિરમગામ, આ ભગવતી શું કહેવાય, જોગમાં શું કહેવાય? એમાં ભરવાડમાં નાના ભાઈ અને મોટા ભાઈ આ બે જાત છે. એમાં આ સત્ય ઘટનામાં આ ભગવતી જોગમાં શું કહેવાય? વિરમગામ, આજનું આપણું વિરમગામ અને કાશમપરાની માલિકો સાહેબ માલધારીનો નેહડો. વર્ષો થઈ ગયા વાતને, અને વિરમગામની અંદર નવાબનું શાસન, અને માલધારીની દીકરી પણ ઉષાને જોવાની હજુ આવતી હતી. લજાતી કુમારી જરા લાવતી હતી, લડકી રોશન કાનકી ખરી પરી મહેતાબ જિસકી છબી દેખ કે પછી ટીકો કોઈ ગુલાબ. એવું માલધારીની દીકરીનું રૂપક બનેલું, અને સુબાની મીઠમંડાની દીકરીની માથે એ આપણો વિરમગામના નવાબને એમ કહેવાય કે દીકરીની માથે મીઠમંડાની, અને ક્યાં મોકલાવ્યું? માલધારીના નેહડામાં. કયો કે આ દીકરી હારે હઠેવાળો કરો છે, એની હારે શાદી કરવી છે, લગ્ન કરવા છે. સાહેબ માલધારીના નેહડામાં આ તો સુબાનો હુકમ હતો, નવાબનો હુકમ હતો, હુકમને ઠુકરાવાય નહીં. એટલે કદાચ એ સમયમાં એ બીકના માલ્યા, ડરની માલકોરી કદાચ એ માગું સ્વીકારી લીધું ને આ પાડ્યું, અને તેની દીકરીએ એમ કીધું તો બાપુ હું મારો જન્મ આ લગ્ન કરવા માટે, આ શાદી કરવા માટે, હથેવાળો કરવા માટે મારો અવતાર નથી. બાપુ હજી તું મને ઓળખવામાં ભૂલ ખાય. બાપુ હું શક્તિ છું, કુકડિયા ભોજન ગયા તડીને તાબા માય, આ મેહાળા ઘડમાં તે બોલાવા બેચરા ઘોડીનો ઘોડો કયો મેરી કયો મરદ, આ ચારે ગમ ચુવારમાં બહુચર તારું વિરડ. બાપુ હું શક્તિ છું. જેથી 20 મૈગુર અલાઉદ્દીન ખિલજી આવેલો રમઝાન મહિનો, આપણે જો આ દીકરી અહીંયા માલધારીની દીકરી અહીંયા બાપને ટકોર કરે છે,